મજામાં. લાસ્ટ લેક્ચરમાં બીજું ચેપ્ટર જૈવિક વર્ગીકરણમાં પ્રોટિસ્ટા સૃષ્ટિ જોઈ હતી અને પ્રોટિસ્ટા સૃષ્ટિના 5 પ્રકાર ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવ 5 પ્રકાર જોયા હતા. પ્રજીવમાં 4 પ્રકાર હતા: અમીબાસમ, પક્ષમધારી, કસાધારી અને બીજાણુધારી. અત્યાર સુધીમાં ચેપ્ટરમાં આપણે પ્રસ્તાવના જોઈ, વર્ગીકરણની જરૂરિયાત જોઈ, વૈજ્ઞાનિકોનો ફાળો જોયો, 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનું ટેબલ, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ જોઈ. ત્યારબાદ મોનેરા સૃષ્ટિમાં આર્કીબેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા જોયા. યુ બેક્ટેરિયામાં સાયનોબેક્ટેરિયા અને પરપોસી બેક્ટેરિયા, ઉપયોગો, કાર્યો, થતા રોગો અને માઇક્રોપ્લાઝમા વિશેની ચર્ચા કરી. ગયા લેક્ચરમાં પ્રોટિસ્ટા સૃષ્ટિ આગળ વધી ગઈ. આજે આ ચેપ્ટરની ત્રીજી સૃષ્ટિ એટલે કે ફૂગ સૃષ્ટિ વિશે શરૂઆત કરીએ. ફૂગને અંગ્રેજીમાં ફંગી બધા બોલતા હોય છે, FUNGI ફંગાઈ તરીકે લેવામાં આવે. તો ત્રીજી સૃષ્ટિ શરૂઆત કરીએ. ફૂગ એ વિષમપોષી સજીવોની અથવા વિષમપોષી સજીવો ધરાવતી વિષમપોષી મૃતોપજીવી કે પરોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે. એટલે ફૂગ એ વિષમપોષી સજીવો ધરાવતી અનુપમ સૃષ્ટિ રચના છે અથવા અનુપમ સૃષ્ટિ છે. એટલે ફૂગ વિષમપોષી સજીવોની અનુપમ સૃષ્ટિ ધરાવતી રચના તરીકે જોવા મળે છે. ફૂગના અભ્યાસને માઇકોલોજી કહે છે. ફૂગના અભ્યાસને માઇકોલોજી. લીલના અભ્યાસ, ત્રીજું ચેપ્ટર આવશે એમાં કહીશું. લીલના અભ્યાસને ફાઇકોલોજી અને ફૂગના અભ્યાસને માઇકોલોજી કહે છે. તેઓ તેમની બાહ્યાકાર રચના એટલે ફૂગ તેમની બાહ્યાકાર રચના અને નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં, નૈસર્ગિક એટલે કુદરતી, નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં ઘણી વિવિધતા દર્શાવે છે. ફૂગ વિષમપોષી સજીવોની અનુપમ સૃષ્ટિ. ફૂગના અભ્યાસને માઇકોલોજી કહેવામાં આવે. તે તેમની બાહ્યાકાર રચના અને નિવાસ સ્થાનોમાં ખૂબ જ વિવિધતા ધરાવે છે. આ ફૂગ ક્યાં ક્યાં જોવા મળે? દાખલા તરીકે બ્રેડ પર જોવા મળતી સફેદ તાંતણા જેવી રચના. તમે બ્રેડ જોઈ હશે. જો આ બ્રેડ કે પાઉને 1 કે 2 દિવસ ભેજવાળી પાણી છાંટી રાખ્યું હોય, 1-2 દિવસ, ઘરે બગાડવાની નહીં હો સારા પીસને, પણ 1-2 દિવસ ધારો કે ખુલ્લી રહી ગઈ હોય, પાણી એના પર પડી ગયું 1-2-5 ટીપા જેટલું, અને પછી જો ખુલ્લી રાખી હોય તો એના પર વ્હાઈટ સફેદ રંગના તાંતણા જેવી રચના જોવા મળે છે. એ બીજું કંઈ નહીં પરંતુ ફૂગ છે. નારંગીનો સડો એને રોટ્સ કહેવાય. ઘણીવાર નારંગી પાણી અડી ગયું હોય ને, બહારથી ભેજવાળું વાતાવરણ હોય, હુંફાળું, અને મૂકી રાખ્યું હોય 2-3 દિવસ સુધી,
તો એના પર બહારની તરફ સફેદ રૂ જેવું, રૂ ના હોય પણ એના જેવું બારીક આવરણ ચડી ગયું અને સડી ગયું હોય નારંગી, તો એને નારંગીનો સડો, એ પણ ફૂગનું ઉદાહરણ છે. ત્રીજું છે ખાવામાં વપરાતા મશરૂમ. ખાવામાં વપરાતા મશરૂમ. આ મશરૂમ બિલાડીનો ટોપ જેને આપણે કહીએ છીએ તે. ખાવામાં વપરાતા મશરૂમ એટલે બિલાડીનો ટોપ. એટલે મશરૂમ અને બિલાડીનો ટોપ કહો તો પણ ચાલે, કારણ કે મશરૂમ એ જ બિલાડીનો ટોપ. એ સાહેબ આ કેવી રીતે? જો બે પ્રકારના બિલાડીના ટોપ હોય. એક જે ગમે ત્યાં જમીન પર ઉગી નીકળતા હોય, છત્રી જેવી રચના ભણી ગયા હશો, જોઈ પણ હશે આકૃતિ. એ બિલાડીનો ટોપ ઝેરી હોય, એ ખોરાક તરીકે ના વપરાય. પરંતુ વ્યવહારમાં જ્યાં આપણે પિઝા, બરાબર છે, મેક્સિકન આઈટમો, એ બધામાં મશરૂમ ખોરાક તરીકે વપરાય છે. એની સ્પેશિયલ ખેતી કરવામાં આવે, એનો અલગથી ઉછેર કરાય છે, તો એ પણ બિલાડીનો ટોપ, પણ એ ખોરાક તરીકે ઉપયોગી છે, એ મશરૂમ તરીકે જાણીતું છે. એટલે મશરૂમ અને બિલાડીનો ટોપ બંને એક જ છે, પણ ખવાય એ મશરૂમ, ઝેરી એ બિલાડીનો ટોપ. બંને વાત એક જ છે. આ પણ એક પ્રકારની ફૂગ જ છે. રાઈના પર્ણો પર જોવા મળતા, રાઈના પર્ણો પર જોવા મળતા સફેદ ટપકા, રાઈના છોડ પર સફેદ ટપકા જેવી રચના જોવા મળે, એ પણ એક પ્રકારનો ફૂગ જોવા મળે છે. બ્રેડ અને દારૂ, જવનો દારૂ જેને કહેવામાં આવે, બ્રેડ અને જવનો દારૂ બનાવવા વપરાતી યીસ્ટ, આ પણ એક પ્રકારની ફૂગ તરીકે જોવા મળે છે. ઘઉંમાં થતો ગેરુ રોગ, ઘઉંમાં જે રોગ થાય જેને કારણે ઘઉં સડી જાય, એ ગેરુ રોગ પક્સિનિયા નામની ફૂગને કારણે, પક્સિનિયા કને સ જોડવાનો, પક્સિનિયા ફૂગ દ્વારા થાય છે. તો આ બધા ફૂગના ઉદાહરણ થયા. આ સિવાય હજી એક છે પેનિસિલિયમ. આપણે આની ચર્ચા કરી છે, ન કરી હોય તો પેનિસિલિયમ ફૂગમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિક, પ્રતિજૈવિક દ્રવ્ય, એન્ટીબાયોટિકની શોધ થઈ હતી. એટલે પેનિસિલિયમ પણ ફૂગ. વિષમપોષી સજીવોમાં અનુપમ સૃષ્ટિ રચના ધરાવે. ફૂગના અભ્યાસને માઇકોલોજી કહેવાય. બાહ્યાકાર રચના અને નિવાસ સ્થાનોમાં એની ઘણી વિવિધતા જોવા મળે. બ્રેડ પરના સફેદ તાતણા, નારંગીનો સડો, ખાવામાં વપરાતા મશરૂમ અને બિલાડીનો ટોપ બે એક જ છે, પણ આ ખાવામાં વપરાય, આ ઝેરી. રાઈના પર્ણોના ટપકા, બ્રેડ અને જવનો દારૂ બનાવવા વપરાતી યીસ્ટ, ઘઉંમાં થતો ગેરુ રોગ પક્સિનિયા નામની ફૂગ દ્વારા થાય છે, અને પેનિસિલિયમ ફૂગમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિક મેળવવામાં આવે છે. નિવાસ સ્થાનની શરૂઆત કરીએ. એટલે હવે આપણે ફૂગનું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ પૂરો કર્યો. હવે એવું કહીએ છીએ નિવાસ સ્થાન, ફૂગ ક્યાં જોવા મળે? તો સામાન્ય રીતે એવું કહે છે કે ફૂગ એ સાર્વત્રિક વિતરણ દર્શાવે છે. ફૂગ એ સાર્વત્રિક વિતરણ દર્શાવે છે. આ સાર્વત્રિક વિતરણનો મતલબ ફૂગ સર્વત્ર સ્થાનોમાં જોવા મળે છે,
હવા, પાણી, જમીન તેમજ વનસ્પતિઓ અને પ્રાણીઓ પર પણ જોવા મળે છે. ફૂગ સર્વત્ર સ્થાનોમાં સાર્વત્રિક વિતરણ દર્શાવે છે. હવા, પાણી, જમીન, વનસ્પતિ અને પ્રાણીઓ આ બધી જ બાબતો પર અથવા બધી જગ્યાઓ પર ફૂગ જોવા મળે છે. ખાસ કરીને હૂંફાળી અને ભેજવાળી જગ્યાઓ પર હૂંફાળી. આ હૂંફાળી એટલે વોર્મ, થોડીક ગરમી થોડીક ઠંડી, વોર્મ જેને એટમોસ્ફિયર કહેવામાં આવે. હૂંફાળું આપણે મગને ફણગાવવા માટે કેવું વાતાવરણ જોઈએ, જસ્ટ લાઈક એવું. એટલે એવું ના માનતા કે મગ ફણગાઈએ ફૂગને કારણે, જસ્ટ એક્ઝામ્પલ આપ્યું. તો તે હૂંફાળી અને ભેજવાળી, હૂંફાળી અને ભેજવાળી જગ્યાએ વિકાસ પામે છે. સર્વત્ર સ્થાનોમાં જોવા મળે, પણ હવા, પાણી, જમીન, વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ જ્યાં ભેજવાળું હૂંફાળું વાતાવરણ હોય ત્યાં વિકાસ પામે છે. દેહ રચનાની શરૂઆત કરીએ ફૂગ વિશેના. તો ફૂગની દેહ રચનામાં એવું કહે છે કે તેનો દેહ તંતુમય તાતણા નો બનેલો હોય છે, તંતુમય હોય છે અથવા તાતણા ધરાવે છે. તો ફૂગની દેહ રચનામાં ફૂગનો દેહ તંતુમય. હા, આ ફૂગમાં અપવાદરૂપ હોય ખરું, અપવાદરૂપ છે એક કોષી યીસ્ટ. કારણ યીસ્ટમાં ખાલી એક જ કોષ હોય, એક કોષી રચના છે યીસ્ટ માત્ર. એટલે ફૂગમાં દેહ તંતુમય તાંતણા ધરાવતો હોય, અપવાદ એક કોષી યીસ્ટ. લાંબા પાતળા દોરી જેવા તંતુઓ હોય એને કવક સૂત્ર કહે છે અથવા કવક તંતુ કહે છે. આવા કવક સૂત્ર ભેગા મળી કવક જાળની રચના કરે છે. એટલે ફૂગના જાળા જેવી રચના જોવા મળે છે. કેટલાક કવક સૂત્ર બહુકોષી એટલે એક કરતા વધારે કોષ કેન્દ્ર ધરાવતા હોય એવા હોય છે. એટલે કેટલાક કવક સૂત્ર બહુકોષકેન્દ્રી કેટલાક કવક સૂત્ર બહુકોષકેન્દ્રી ધરાવે છે. એટલે એક કવક સૂત્રમાં એક કરતા વધારે કોષ કેન્દ્ર આવેલા જોવા મળે છે. જ્યારે કે બીજી કેટલીક ફૂગના કવક સૂત્રમાં આડા પડદા અથવા ત્રાંસી દિવાલો જોવા મળે છે. જુઓ, 5 માર્કમાં પ્રશ્ન પૂછાય ફૂગ વિશે વર્ણવવાનો, તો હજી તો ઘણું લખવાનું છે. આ તો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ થઈ છે, બરાબર છે. પણ 5 માર્કમાં ન પૂછાય તો જુઓ ટુકડે ટુકડે શું પૂછાય. પહેલું, ફૂગ વિશેની પ્રાસ્તાવિક માહિતી આપો. તો ફૂગ વિશેની પ્રસ્તાવિક માહિતી, વિષમપોષી સજીવો ધરાવે. ફૂગના અભયારણ્ય માઇકોલોજી, ઘણી બધી જગ્યાએ જોવા મળતી નિવાસસ્થાન અને બાહ્યાકાર રચનાની વિવિધતા, એના ઉદાહરણ. નેક્સ્ટ, એનું નિવાસસ્થાન જણાવો. તો નિવાસસ્થાન. નેક્સ્ટ, એની દેહ રચના શરૂ કરી તંતુમય રચના ધરાવે. કવક સૂત્ર અથવા કવક તંતુ ભેગા મળીને કવક જાળ. કવક સૂત્ર ઘણા બહુકોષ કેન્દ્રી હોય છે, જ્યારે કેટલાકમાં બીજી કેટલીક ફૂગના કવક સૂત્રમાં આડા પડદા અથવા ત્રાંસી દિવાલો જોવા મળે છે. હવે જોઈએ ફૂગની કોષ દિવાલ. ફૂગની કોષ દિવાલ કાઇટિન,
અને પોલિસેકેરાઇડની બનેલી હોય છે. ફૂગની કોષ દિવાલ કાઇટિન અને પોલિસેકેરાઇડથી સંગઠિત હોય છે. કાઇટિન પણ એક પ્રકારનું પોલિસેકેરાઇડ જ છે. તેને ફંગસ સેલ્યુલોઝ કહે છે. તેને ફંગસ સેલ્યુલોઝ કહે છે. એટલે ફૂગની કોષ દિવાલ કાઇટિન અને પોલિસેકેરાઇડની બનેલી છે. એને ફંગસ સેલ્યુલોઝ કહે છે. હવે ફૂગમાં પોષણ જોઈએ. સામાન્ય રીતે એવું કહે છે કે મોટા ભાગની ફૂગ પોષણની દ્રષ્ટિએ વિષમપોષી હોય છે. મોટાભાગની ફૂગ પોષણની દ્રષ્ટિએ વિષમપોષી હોય છે. વિષમપોષીમાં એના બે પ્રકાર પડે. સામાન્ય રીતે એવું કહે છે કે જે મૃત સજીવોના આધારકમાંથી કાર્બનિક દ્રવ્યો મેળવી પોષણ મેળવે. એટલે જે સજીવો મૃત્યુ પામ્યા છે એમના મૃતદેહોનું વિઘટન કરે, એમાંથી કાર્બનિક દ્રવ્યો મેળવીને પોષણ મેળવે, તેમને મૃતોપજીવી કહે છે. જ્યારે કેટલીક ફૂગ અન્ય સજીવોના દેહમાંથી, એટલે દેહ પર અથવા દેહની અંદર, કાં તો સપાટી પર કાં તો સપાટીની અંદર ના દેહમાંથી જીવંત સજીવોમાંથી પોષણ મેળવે પણ એના પર આધાર રાખે, તેને પરોપજીવી ફૂગ કહે છે. એટલે વિષમપોષી ફૂગના પણ પાછા બે પ્રકાર થયા. વિષમપોષીમાં મૃત સજીવોમાંથી વિઘટન કરી કાર્બનિક દ્રવ્યોનું પોષણ મેળવે એને મૃતોપજીવી. જ્યારે અન્ય સજીવો પર, વનસ્પતિઓ પર, પ્રાણીઓમાંથી પોષણ મેળવે, જીવન ગુજારે, એને પરોપજીવી કહેવામાં આવે છે. પોષણમાં કેટલીક ફૂગ સહજીવન દર્શાવે છે. પહેલામાં પહેલું, સહજીવન એટલે શું? સહજીવન એટલે જ્યારે બે સજીવો એકબીજાની સાથે જીવન વિતાવે, પરસ્પર બંનેને, પહેલાથી બીજાને, બીજાથી પહેલાને, બંનેને એકબીજાથી ફાયદો થાય તો એવા જીવનને સહજીવન કહેવાય. એટલે કેટલીક ફૂગ સહજીવન દર્શાવે છે. દાખલા તરીકે લાઇકેન વનસ્પતિનો એક પ્રકાર છે જેમાં લીલ અને ફૂગ સહજીવન વિતાવે છે. લાઇકેન જેમાં ફૂગ લીલ સાથે સહજીવન વિતાવે છે. જ્યારે કેટલીક ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથે ફૂગ સહજીવન વિતાવે છે. જો ફૂગ લીલ સાથે સહજીવન વિતાવે તો લાઇકેન, અને જો ફૂગ અન્ય ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથે સહજીવન વિતાવે તો એને માઇકોરાઇઝા કવક મૂળ કહે છે. અઘરું પેપર કાઢવું હોય તો મારો એક વીએસક્યુ હોય જ પેપરમાં. શબ્દ સમજાવો: કવક જાળ, કવક મૂળ. શું કીધું તું? ફૂગની દેહ રચનામાં તંતુ જેવી રચનાને કવક સૂત્ર
કવક સૂત્ર ભેગા મળીને જે બનાવે એને કવક જાળ. એક અને જો ફૂગ ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથે જીવન વિતાવે એને કવક મૂળ, પેલું કવક જાળ. ચાલો, એટલે ફૂગ પોષણની દ્રષ્ટિએ વિષમપોષી એટલે મૃતોપજીવી ને પરોપજીવી, કેટલીક સહજીવી જોવા મળે છે. એમનામાં ખોરાકનો સંગ્રહ, ફૂગમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન, પ્રાણી જે ચરબી જેને કહેવાય એક પ્રકારની ગ્લાયકોજન, કાર્બોદિત છે એક પ્રકારનું, અને મેદ બિંદુ તરીકે સંગ્રહ થાય છે. ખોરાક વધારાનો સંગ્રહ પામે ફૂગમાં તો એનો સંગ્રહ ગ્લાયકોજન અને મેદ બિંદુ તરીકે જોવા મળે છે. પ્રજનનની દ્રષ્ટિએ જોઈએ તો હવે પ્રજનન, ફૂગ પ્રજનનમાં અવખંડન, ભાજન, કલિકા સર્જન. પ્રજનનમાં ફૂગ ભાજન, અવખંડન, કલિકા સર્જન જેવી પદ્ધતિઓ દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે. એક પ્રકારનું અલિંગી પ્રજનન જ છે. અવખંડન એટલે શરીર એટલે ફૂગનો જે દેહ હોય એ નાના નાના ખંડોમાં વિભાજિત થાય. દરેક છૂટો પડેલો ભાગ નવા દેહનું સર્જન કરી સળંગ રચના બનાવે. ભાજન ટુકડાઓમાંથી નવા દેહનું સર્જન થાય. અને કલિકા સર્જન તો ફૂગના દેહની સપાટી પર ઉપસેલા કોષોનો સમૂહ તૈયાર થાય અને એમાંથી નવી રચના બને. તો આ અવખંડન, ભાજન અને કલિકા સર્જન જેવી પદ્ધતિઓ દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે. જ્યારે કણી બીજાણુ કે ચલ બીજાણુ, કણી બીજાણુ કે ચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. પ્રશ્ન થવો જોઈએ શું ફેર આ વાનસ્પતિક ભાગો છે એટલે અવખંડન, ભાજન, કલિકા સર્જન, આવી પરિસ્થિતિમાં અહીંયા એના દેહના ટુકડા પડે, ભાગો પડે, અથવા કોષનું વિભાજન થાય અથવા નવા કોષોના સમૂહમાંથી તૈયાર થાય. એક પ્રકારનું અલિંગી પ્રજનન જ છે, પરંતુ એ વાનસ્પતિક પદ્ધતિ એટલે એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. કણી બીજાણુ કે ચલ બીજાણુ, જ્યારે ફૂગને પ્રતિકૂળ સંજોગોમાં એનામાં બીજાણુ ઉત્પન્ન થાય, આપણે આગળ ચર્ચા કરી બીજાણુ એટલે સ્પોર, એટલે જ્યારે જન્યુ ના ઉત્પન્ન થાય ત્યારે ઓલ્ટરનેટ એનામાં પ્રતિકૂળ સંજોગોમાં બીજાણુ પ્રજનન કરતી રચના, એના કણી બીજાણુ અથવા ચલ, ચલ એટલા માટે કારણ કે ચલિત હોય, કશા ધરાવતા હોય, પાણીના માધ્યમ દ્વારા વહન પામી અલિંગી પ્રજનન, કારણ એમાં જન્યુઓ કોઈ ભાગ નહીં લે એટલે આ પણ એક પ્રકારનો પ્રજનનનો પ્રકાર એટલે કણી બીજાણુ કે ચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. જ્યારે અંડ બીજાણુ, ધાની બીજાણુ અને પ્રકણી બીજાણુ, અંડ બીજાણુ, ધાની બીજાણુ અને પ્રકણી બીજાણુ જેવી રચના વડે લિંગી પ્રજનન કરે છે. બીજાણુ છે પરંતુ અંડજન્યુ એટલે માદાજન્યુ જેવી રચના ધરાવે. નર માદાજન્યુથી વિકાસ પામતી ધાની ફળકાય જેવી રચના બનાવે અને પ્રકણી કણિકામય રચના ધરાવતી વિશિષ્ટ આયોજન ધરાવતી ભાગ વડે એ લિંગી પ્રજનન કરે છે. એટલે વાનસ્પતિક પ્રજનન અવખંડન, ભાજન અને કલિકા સર્જન દ્વારા, કણી બીજાણુ કે ચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન આવી રચનાઓ દ્વારા કરે છે. સામાન્ય રીતે એવું કહે છે કે ફળકાય એના શરીરમાં, આપણે આની ચર્ચા કરી હતી આગળ, ફળકાયને અંગ્રેજીમાં ફ્રૂટ બોડી કહેવાય. ફળકાય નામની
રચનામાં, ફળકાય નામની રચનામાં આવા બીજાણુઓ ઉત્પન્ન થાય છે. ફળકાય નામની રચનામાં આવા બીજાણુઓ ઉત્પન્ન થાય છે. એટલે આ બીજાણુઓ દ્વારા એ વિવિધ પ્રકારની રચના કરે છે. એમના લિંગી પ્રજનન જે થાય છે એ લિંગી પ્રજનન ફૂગમાં 3 તબક્કામાં થાય છે. ફૂગમાં લિંગી પ્રજનન 3 તબક્કામાં થાય. પહેલું જીવરસનું સંયુગ્મન, બીજું કોષ કેન્દ્રનું સંયુગ્મન અને ત્રીજું અર્ધીકરણ. એટલે લિંગી પ્રજનન કરતા ફૂગના કોષોમાં 3 પ્રકારે 3 ઘટના થાય. જીવરસનું સંયુગ્મન થાય, કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય અને ત્યારબાદ અર્ધીકરણ થાય છે. શું થાય જીવરસના સંયુગ્મનમાં? 2 ચલિત કે અચલિત, ચલ કે અચલ બીજાણુઓના જીવરસનું જોડાણ થાય છે. ચલ કે અચલ જીવરસનું જોડાણ થાય છે. હવે આવ્યું કોષ કેન્દ્ર સંયુગ્મન. કોષ કેન્દ્ર સંયુગ્મનમાં 2 આજે ચલ કે અચલિત બીજાણુના પહેલા જીવરસ બન્યા. હવે કોષ કેન્દ્ર સંયુગ્મનમાં 2 કોષ કેન્દ્રોનું જોડાણ થાય છે. 2 કોષ કેન્દ્રોનું, ટૂંકમાં જીવરસના સંયુગ્મનમાં જીવરસનું જોડાણ થાય. કોષ કેન્દ્રના સંયુગ્મનમાં કોષ કેન્દ્રનું જોડાણ થાય. જીવરસ જોડાઈ ગયા, કોષ કેન્દ્ર જોડાઈ ગયા. હવે જીવરસ અને કોષ કેન્દ્ર જોડાતા ફલિતાંડ તૈયાર થઈ ગયું. તો હવે ફલિતાંડમાં ચોક્કસ પ્રકારે અર્ધીકરણની ક્રિયા થાય છે. આપણે જ્યારે ચેપ્ટર નંબર 10 એટલે 8મું ચેપ્ટર ભણીશું ત્યારે કોષ ચક્ર 8, 9, 10 વાળો યુનિટ આખો આવશે. કોષ ચક્ર અને કોષ વિભાજન આખું ચેપ્ટર છે. તો એ કોષ ચક્ર અને કોષ વિભાજન 10મા ચેપ્ટરમાં ભણીશું. અર્ધીકરણ, એકમાંથી 4 કોષ બનશે જેમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જશે. અત્યારે ખાલી શબ્દ યાદ રાખીશું અર્ધીકરણ. તો ફલિતાંડમાં ચોક્કસ પ્રકારે અર્ધીકરણ થશે અને અર્ધીકરણ થવાને કારણે એમાંથી બીજાણુ ઉત્પન્ન થશે. બીજાણુ ઉદ્ભવે છે. આગળ વધી જઈએ. સામાન્ય રીતે એવું કહે છે જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય ત્યારે 2 એકકીય, જ્યારે લિંગી પ્રજનન થાય ફૂગમાં, જ્યારે લિંગી પ્રજનન થાય ત્યારે 2 હરીફ, એટલે અહીંયા કોમ્પિટિશન નથી કરવાની પણ 2 જુદા જુદા એમ 2 હરીફ કવક સૂત્રો એકબીજા સાથે ભેગા મળી. લિંગી પ્રજનનમાં જ્યારે 2 હરીફ કવક સૂત્ર એકબીજા સાથે ભેગા મળે અથવા પરસ્પર સમાગમ કરે ત્યારે 2 એકકીય બંને કવક સૂત્ર, એકકીયનો મતલબ ખબર છે આપણને, n, 2 એકકીય કવક સૂત્રો સમાગમ પામે છે. એટલે લિંગી પ્રજનનમાં 2 કવક સૂત્રો એકબીજા સાથે સમાગમ પામે ત્યારે હરીફ પ્રકારના 2 એકકીય એકબીજા સાથે જોડાય છે. હવે શું કહે છે કે જ્યારે 2 એકકીય કવક સૂત્રો ભેગા મળે ને ત્યારે દ્વિકીય કવક સૂત્ર મળે. તેમ છતાં આપણે એવું કીધું કે આસ્કોમાઇસેટિસ આ એના પ્રકાર છે ફૂગના. આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ. આ ફૂગમાં 2
એકકીય બે એકકીય કોષ કેન્દ્ર જોડાઈને મધ્યવર્તી અથવા મધ્યસ્થ દ્વિકોષ કેન્દ્રી અવસ્થા બનાવે છે. મધ્યસ્થ દ્વિકોષ કેન્દ્રી એટલે ફૂગના બે પ્રકાર આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસમાં પહેલા બે કોષ કેન્દ્રો એકકીય જોડાઈને દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા તૈયાર કરે છે મધ્યવર્તી. આ મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થાની આ સ્થિતિને દ્વિકોષ કેન્દ્રીકરણ કહે છે. બે કોષ કેન્દ્ર જોડાવાની આવી સ્થિતિને દ્વિકોષ કેન્દ્રીકરણ કહેવામાં આવે. બે કોષ કેન્દ્ર જોડાઈ ગયા, આ તબક્કાને, આ સ્થિતિને દ્વિકોષ કેન્દ્રીકરણ, આ તબક્કાને દ્વિકોષ કેન્દ્રી તબક્કો કહે છે. તબક્કાને દ્વિકોષ કેન્દ્રી તબક્કો કહેવામાં આવે છે. ત્યારબાદ પિતૃકોષ કેન્દ્ર પિતૃકોષ કેન્દ્ર એટલે મધ્યમાં આવેલા કોષ કેન્દ્ર જોડાય છે અને દ્વિકીય કોષ તૈયાર થાય છે. ફલિતાંડ શું કીધું? આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસમાં બે એકકીય કોષ કેન્દ્ર જોડાય, મધ્યવર્તી અવસ્થા બનાવે અને દ્વિકીય કોષ કેન્દ્રીય અવસ્થા, સ્થિતિને દ્વિકોષ કેન્દ્રીકરણ, તબક્કાને દ્વિકોષ કેન્દ્રી તબક્કો અને ત્યારબાદ પિતૃકોષ કેન્દ્ર જોડાતા તૈયાર થાય છે. એને કહેવામાં આવે દ્વિકીય કોષ. સામાન્ય રીતે એવું કીધું કે ફૂગમાં ફળકાય, આપણે આગળ પ્રજનનમાં ચર્ચા કરી, ફૂગમાં ફળકાય ફ્રુટ બોડી બને છે. લિંગી પ્રજનન થાય ત્યારે આવી ફળકાય નામની રચના થાય અને આ ફળકાયમાં જ્યારે અર્ધીકરણ થાય ત્યારે એકકીય બીજાણુ, હવે બીજાણુ શબ્દથી વાકેફ રહીશું, બીજાણુ લિંગી અને અલિંગી પ્રજનન કરતી રચનામાં કામમાં આવશે સ્પોર. સ્પોર એટલે બીજાણુ ફળકાય નામની ફૂગમાં રચના બને, એનું અર્ધીકરણ થાય ત્યારે એકકીય સ્પોર તૈયાર થાય છે. ચાલો હવે આ ફૂગ વિશેના વર્ણનની આપણે ઘટનાઓ પૂરી કરી. ફૂગ, એની પ્રસ્તાવના, પ્રજનન, નિવાસસ્થાન, દેહ રચના, પોષણ, ખોરાક સંગ્રહ, કોષ દિવાલ, એનું સ્ટ્રક્ચર બધું જ જોયું. હવે નવું જોઈએ. નવો સવાલ એવું કહે છે ફૂગના વર્ણન અથવા ફૂગના વિવિધ ભાગો જણાવો. ફૂગના વિવિધ વર્ગો વિશે વર્ણવો. જો એક માર્કમાં હોય તો. એક માર્ક એટલા માટે કારણ કે માત્ર એમના પ્રકારો વિશે આપણે ચર્ચા કરવી છે. તો કવક જાળની બાહ્ય રચના, કવક જાળ કેવા પ્રકારની હોય છે? કવક જાળની બાહ્ય રચના, બીજાણુ નિર્માણનો પ્રકાર. બીજાણુ કયા પ્રકારના છે? ચલ છે, અચલ છે, અલિંગી માટે, લિંગી માટે. એટલે બીજાણુ નિર્માણનો પ્રકાર, ફળકાય ફ્રૂટ બોડી, આ ફળકાયના નિર્માણને આધારે ફરીવાર ત્રણે ફરીવાર બોલીશું. કવક જાળની બાહ્યાકાર રચના, બીજાણુ નિર્માણનો પ્રકાર અને ફળકાય નિર્માણને આધારે જે ફૂગ જોવા મળે છે એ ફૂગને 4 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે અથવા ફૂગને 4 વર્ગોમાં વર્ગીકૃત થાય છે. 1 માર્કનો VSQ. નામ શું પાડ્યા છે? આસ્કોમાઇસેટિસ,
બેસિડિયોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ. સનો ગ કરવો નહીં, સેટિંગ શબ્દ નહીં આવે. આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ, ફાઇકોમાઇસેટિસ અને ડ્યુટ્રોમાઇસેટિસ. ડ્યુટ્રોમાઇસેટિસ. તો ફૂગ વિશેની ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ઘણો લાંબો હતો. એના 4 ભાગ પાડ્યા: ફાઇકો, આસ્કો, બેસિડિયો ને ડ્યુટ્રો. 1 બાય 1 એક એક પ્રકાર આગળ વધારીએ એટલે ચેપ્ટર એના અંતિમ ચરણો તરફ આગળ વધે. લેટ અસ સ્ટાર્ટ. પહેલો પ્રકાર જોઈએ, ફાઇકોમાઇસેટિસ. ફાઇકોમાઇસેટિસ. ફાઇકોમાઇસેટિસ દરેક ફૂગની શરૂઆત નિવાસ સ્થાનથી કરવામાં આવે. ચાલો નિવાસ સ્થાનથી શરૂઆત કરીએ. ફાઇકોમાઇસેટિસ નું નિવાસ સ્થાન ક્યાં જોવા મળે આ ફૂગ? ફાઇકોમાઇસેટિસ ના સભ્યો, આ ફૂગના સભ્યો જલીય નિવાસ સ્થાનમાં જોવા મળે છે. જલીય નિવાસ સ્થાનમાં જોવા મળે છે એટલે કે પાણીવાળા, ભેજવાળા વિસ્તારોમાં જોવા મળે છે. તેમજ ભીના અને ભેજયુક્ત વિસ્તારોમાં, તેમજ ભીના અને ભેજયુક્ત વિસ્તારોમાં, ભીના ભેજવાળો જે વિસ્તાર જોવા મળે એમાં સડતા લાકડાઓ પર, સડતા લાકડાઓ પર કે અવિકલ્પી, જેનો કોઈ વિકલ્પ ના હોય તેવા, એટલે સડતા લાકડાઓ પર કે અવિકલ્પી પરોપજીવી તરીકે જોવા મળે છે. ફાઇકોમાઇસેટિસ ના સભ્યો જલીય નિવાસસ્થાન, ભીના અને ભેજયુક્ત વિસ્તારોમાં સડતા લાકડા, લાકડું જે કોવાઈ ગયું હોય એના પર, અથવા અવિકલ્પ, જેનો વિકલ્પ ના હોય એ જ જોવા મળે એના તરીકે જોવા મળે છે. એમની દેહ રચનાની વાત કરીએ તો કહે છે કે એમની કવકજાળ પડદા વિહીન અને બહુકોષ કેન્દ્રી હોય છે. એટલે કવક તંતુઓ ભેગા મળી કવક જાળ બનાવે. આવા કવક જાળ એટલે અહીંયા કઈ કર્ટેન, જાળીનો પડદો હોય બારીનો એવું નહીં, પણ તાતણાથી લાંબી સળંગ રચના જેવી હોય એવો પડદો આમાં જોવા મળતો નથી. એટલે કવક જાળ ખરી પણ પડદા જેવું સ્ટ્રક્ચર નહીં હોય અને બહુકોષ કેન્દ્રીય એટલે એક કરતા વધારે કોષ કેન્દ્ર ધરાવે છે. સામાન્ય રીતે પ્રજનનની વાત કરીએ તો પ્રજનનમાં એવું કહે છે કે ચલ કે અચલ બીજાણુઓ દ્વારા, ચલ કે અચલ બીજાણુ દ્વારા, ચલ એટલે ચલિત હોય, અચલ એટલે ચલિત ના હોય તેવા, ચલ કે અચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે. સામાન્ય રીતે એવું કહે છે કે જ્યારે આવા બીજાણુઓ જોડાય ત્યારે બે જન્યુઓના જોડાણથી યુગ્મ નજ તૈયાર થાય છે. અહીંયા યુગ્મનજ એટલે ફલિતાંડ શબ્દ ના વાપરવો, પરંતુ બે જન્યુઓના જોડાણથી
યુગ્મનજ એટલે યુગ્મ બીજાણુ તૈયાર થાય છે. સામાન્ય રીતે નિવાસસ્થાન, દેહ રચના, અલિંગી પ્રજનન. જો બાહ્યાકાર રીતે સરખા બીજાણુઓ હોય, એક સમાન હોય, તો એને સમજન્યુક બીજાણુ કહેવામાં આવે. એટલે બીજાણુ દેખાવ, આકાર, રચનાની દ્રષ્ટિએ સરખા તો સમજન્યુક. અને જો એકબીજાથી અલગ હોય, જુદા જુદા દેખાતા હોય, તો એને વિષમજન્યુક બીજાણુ કહેવામાં આવે છે. ઉદાહરણ આપવાના છે. ઉદાહરણમાં રાઇઝોપસ, બીજું એનું નામ છે બ્રેડ મોલ્ડ. ઓકે, એટલે રાઇઝોપસ ફૂગનું નામ બ્રેડ મોલ્ડ. બીજી છે મ્યુકર. ત્રીજી છે આલ્બુગો. કોઈએ જવાનું નથી હો. આલ્બુગો એટલે બીજું કઈ નહીં, રાઈ ઉપર થતી પરોપજીવી ફૂગ. રાઈ ઉપર જોવા મળતી પરોપજીવી ફૂગ. તો 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછી શકાય. ફાઇકોમાઇસેટિસ નિવાસસ્થાન, દેહ રચના, એમના પ્રજનન અને એનું ઉદાહરણ. હવે બીજો પ્રકાર જોઈએ, આસ્કોમાઇસેટિસ. સામાન્ય રીતે આસ્કોમાઇસેટિસ ફૂગના સભ્યો કોથળીમય ફૂગ તરીકે ઓળખાય છે. આ ફૂગના સભ્યો કોથળીમય ફૂગ તરીકે ઓળખાય છે. મોટા ભાગે આ ફૂગ કોથળીમય એટલે બહુકોષી હોય છે. દાખલા તરીકે પેનિસિલિનના લગતા એ એન્ટીબાયોટિક છે. શેમાંથી બને તો કે પેનિસિલિયમ ફૂગમાંથી. એમાં અપવાદરૂપ આ બહુકોષી છે, તેમ છતાં અપવાદરૂપ એક કોષી યીસ્ટ એક કોષી છે અને એનો સમાવેશ આસ્કોમાઇસેટિસમાં કરવામાં આવે છે. સામાન્ય રીતે પોષણ પદ્ધતિમાં જોઈએ તો તેઓ મૃતોપજીવી, વિઘટકો, પરોપજીવી, આ મૃત સજીવોમાંથી પોષણ મેળવે, કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરે, પરોપજીવી કે છાણભક્ષી સજીવો તરીકે પોષણ પદ્ધતિ ધરાવે છે. પ્રાણીઓએ ત્યજેલા મળમૂત્ર એમાંથી પોષણ મેળવતા હોય અથવા છાણ પર વિકાસ પામે, એ રીતે એમનામાં પોષણ પદ્ધતિ જોવા મળે છે. સામાન્ય રીતે એમની દેહ રચના વાત કરીએ. દેહ રચના એમની કવકજાળ શાખિત અને પડદાયુક્ત હોય છે. ગુડ મોર્નિંગ. ફાઇકોમાઇસેટિસમાં શું કીધું તું? કવકજાળ અશાખિત અને પડદા વિહીન. અહીંયા કવકજાળ શાખિત અને પડદાયુક્ત જોવા મળે છે. હવે એમનામાં અલિંગી પ્રજનનની ચર્ચા કરીએ. દેહ રચના આવી ગઈ, પોષણ આવી ગયું. અલિંગી પ્રજનનમાં સામાન્ય રીતે કહે છે કે કણી બીજાણુ ધાની ઘર વિશિષ્ટ પ્રકારના કણી ઉત્પન્ન કરે, એને કણી બીજાણુ ધાની ઘર કહેવામાં આવે. એટલે કણી બીજાણુ ધાની ઘર તરીકે ઓળખાતી વિશિષ્ટ રચનાનું સર્જન થાય છે. કણી બીજાણુ ધાનીધર તરીકે કહેવાતી વિશિષ્ટ રચના એટલે એક પ્રકારની કવક જાળ છે. તેના પર બહિર્જાત એટલે બહારની તરફ ઉત્પન્ન થાય. ફાઇકોમાઇસેટિસમાં અંતર્જાત
આંતરિક બીજાણુઓ ઉત્પન્ન થતા હતા. અંતરજાત આમાં આવશે બહિર્જાત. પેમ્પલેટમાં અહીંયા બરીજાત લખ્યું છે, બરીજાત ના આવે, બહિર્જાત હોય, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો અલિંગી પ્રજનનમાં કણી બીજાણુ ધાનીઘર તરીકે ઓળખાતી કવકજાળ બહિર્જાત રીતે કણી બીજાણુ અલિંગી ઉત્પન્ન કરે છે. એટલે બહિર્જાત રીતે અલિંગી કણી બીજાણુ છે એ ઉત્પન્ન કરે બહિર્જાત રીતે. આની રચનામાં લિંગી પ્રજનન શું કરશે? લિંગી પ્રજનનમાં અલિંગી પ્રજનનમાં કણી બીજાણુ ધાનીઘર છે, જ્યારે લિંગી પ્રજનનમાં કોથળી જેવી ધાનીમાં અંતરજાત, આ બહિર્જાત એટલે બહારની તરફ, આ અંતરજાત અંતરજાત બીજાણુઓ ઉત્પન્ન કરે છે. આ કણી બીજાણુ ધાનીઘરની કવકજાળમાં બહિર્જાત રીતે કણી બીજાણુ જે અલિંગી છે, જ્યારે કોથળી જેવી ધાનીમાં અંતરજાત રીતે લિંગી બીજાણુ ઉત્પન્ન કરે છે. અને અંતરજાત રીતે આ જે લિંગી બીજાણુ ઉત્પન્ન થયા, આ લિંગી બીજાણુને ધાની બીજાણુ પણ કહેવામાં આવે છે. લિંગી બીજાણુને ધાની બીજાણુ પણ કહેવામાં આવે છે. આવી જે ધાનીઓ તૈયાર થઈ લિંગી બીજાણુની, આવી ધાનીઓ એ ફળકાય એટલે ફ્રુઇટ બોડી નામની, આવી ધાનીઓ એ ફળકાય નામની વિશિષ્ટ રચનામાં ગોઠવાયેલી હોય છે. એનો મતલબ કે ધાનીઓમાંથી, કોથળી જેવી ધાનીમાંથી શું ઉદ્ભવ્યું? આંતરિક રીતે લિંગી બીજાણુ. એનું નામ શું પાડ્યું? લિંગી બીજાણુનું જ ધાની બીજાણુ. ધાની બીજાણુ ક્યાં ગોઠવાયેલા છે? ધાનીઓમાં. અને ધાનીઓ ક્યાં ગોઠવાયેલી છે? તો કે ફળકાય નામની વિશિષ્ટ રચનામાં ગોઠવાયેલી જોવા મળે છે. આ ધાનીઓ જે ફળકાયમાં ગોઠવાય તો એ ફળકાયનું નામ તેને ધાની ફળકાય અથવા ફળધાનીકાય, તેને ફળધાનીકાય, ફ્રૂટ બોડીમાં ધાનીઓ ગોઠવાય એને ફળધાનીકાય કહેવામાં આવે છે. યીસ્ટમાં પૂર્ણ યુગ્મન એટલે એકકીય કોષો સીધા જ, યીસ્ટ કેવી છે? એક કોષી. યીસ્ટમાં પૂર્ણ યુગ્મ કોષો તૈયાર થાય, પૂર્ણ યુગ્મ તૈયાર રચાય છે. એટલે દરેક કોષ સ્વતંત્ર રીતે વિભાજિત થઈ નવો યીસ્ટનો કોષ તૈયાર કરે છે. સિમ્પલ વસ્તુ છે. યીસ્ટમાં પૂર્ણ યુગ્મ તૈયાર થઈ ગયો, એને કારણે એકકીય કોષો સીધા જ યીસ્ટ કોષ તરીકે વર્તે છે. અગત્યતા શું? તો જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં ઉદાહરણ તરીકે આસ્કોમાઇસેટિસ, જૈવ રસાયણ એટલે બાયોકેમિસ્ટ્રી, જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં, જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં ન્યુરોસ્પોરા નામની ફૂગ જરૂરી છે. રેડી? તો એને કોથળીમાં ફૂગ કહેવામાં આવે. અપવાદ એકોસી યીસ્ટ. એની પોષણ પદ્ધતિ, બે રચના, અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાં કોથળી જેવી ધાની અંતર્જાત બીજાણુ ઉત્પન્ન કરે, ધાની બીજાણુ ફળકાયમાં ગોઠવાય, ફળધાનીકાય. યીસ્ટમાં પૂર્ણ યુગ્મ તૈયાર થયું, એને કહેવામાં આવે સ્વતંત્ર રીતે પ્રજનન કોષમાં વિભાજિત થઈ નવો કોષ તૈયાર કર્યો. જૈવ રસાયણ
અને જનીન ક્રિયામાં આવી ન્યુરોસ્પોરા ફૂગ મહત્વનો ભાગ ભજવે છે. કાળા રંગના મોરેલ્સ અને પીળા રંગના બફલ્સ ના ઘણા સભ્યો ખાવાલાયક અને નાજુક છે. એટલે આસ્કોમાઇસેટિસમાં ન્યુરોસ્પોરા જૈવ રાસાયણિક અને જનીન ક્રિયાવિધિમાં ઉપયોગી ફૂગ છે, જ્યારે કાળા રંગના મોરેલ્સ અને પીળા રંગના બફેલ્સના ઘણા સભ્યો ખાવાલાયક અને નાજુક છે. ઉદાહરણ તરીકે આવશે આ ફૂગમાં એસ્પરજિલિસ, ક્લેવિસેપ્સ, ન્યુરોસ્પોરા. રેડી? તો શું જોયું આજે? ફૂગની પ્રસ્તાવના, ફૂગનું નિવાસસ્થાન, દેહ રચના, પોષણ પદ્ધતિ, કવક જાળ, રાઈટ, એનું પ્રજનન, અલિંગી લિંગી પ્રજનન અને લિંગી પ્રજનનના તબક્કાઓ. ત્યારબાદ ફૂગના વર્ગો જોયા, 4 પ્રકાર પાડ્યા: ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ ને ડ્યુટ્રોમાઇસેટિસ. આજે 2 જોયા, ફાઇકોમાઇસેટિસ અને આસ્કોમાઇસેટિસ. હવે આવ્યો બેસિડિયોમાઇસેટિસ, એને આવતા અંકે.